I would like to invite our chief guest of Change Your Life workshop and certificates and awards ceremony 2026 April May batch. I would like to invite Mr. Bharatbhai Rawal. So please, the thunderous round of applause for Mr. Bharatbhai Rawal. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। આજના કાર્યક્રમમાં મારા પહેલા મારા પૂજ્ય ગુરુદેવ મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજ અહીંયા આવીને ગયા. એમના ચરણોમાં વંદન કરું છું. અગાઉના સ્ટુડન્ટોએ અને ઘણા બધાએ જે નામોલ્લેખ કર્યો ફરી દોહરાવતો નથી, પણ દોહરાવવા પડે. જતીનભાઈ, વંદનાબેન, ઈશાન પટેલ, સૌને અભિનંદન. બ્રહ્મભટ્ટ સાહેબ સાથે મારી કમનસીબી છે કે મને એમની જોડે ભણવાનો લાવો ના મળ્યો. સાણંદમાં રહેતો હતો ત્યારે, કારણ કે હું શેઠ શીખે હાઈસ્કૂલમાં ભણતો હતો, સાહેબ ન્યુયોર હાઈસ્કૂલમાં હતા. એટલે કાયમ વસવસો રહે છે અત્યારે કે સાહેબ જોડે ભણવાનો મોકો ના મળ્યો, પણ સાહેબ સાથે નાતો રહ્યો. જગદીશભાઈ સાહેબ, ભાઈ શ્રી જતીનના મિત્ર, સોરી હો, ભૂલથી કદાચ ભાઈ જતીન બોલી જાઉં ને તો ક્ષમા એટલા માટે કરજો કે મારો એની સાથેનો પારિવારિક નાતો એવો રહ્યો છે કે સગાઈના સ્નેહથી હું જોડાયેલો છું એની સાથે, કે મારા મિસિસનો નાનો ભાઈ છે. એટલે સતત જે શબ્દો બોલાતા હોય એ બોલાઈ જાય, ના બોલવા જોઈએ, સ્ટેજને માન આપવું જોઈએ. પણ જતીનભાઈના બદલે કદાચ જતીન બોલી જાઉં તો ક્ષમા કરજો. જતીન તો ક્ષમા કરે જ છે. આમ તો જોકે તમે બધા સંમત હશો કે નહીં ખબર નથી. અને જતીનને જ્યારે 12મું ધોરણ પાસ કર્યું સાહેબ, ત્યારે મારા ફુવાજી ભાઈ લાલા સિવાયના એક ભાઈ હતા મોટા, એને મારા ઘેર આવેલા કે હવે આને શું કરાવવું. અને ત્યારે હું બાજુમાં બેઠેલો, મારા ફાધરે એવું કહેલું કે આને મેઇન ઇંગ્લિશ સાથે તમે ગ્રેજ્યુએટ કરો, મેઇન ઇંગ્લિશ સબ્જેક્ટ રખાઈ અને આને ગ્રેજ્યુએશન પૂરું કરાવો, આ એના જીવનમાં સફળ થશે. આ મારા ફાધરના શબ્દો હતા. અને જતીનને મેઇન ઇંગ્લિશ સાથે BA કરાવ્યું એ વખતે. અહીંયા ઘણા બધા પરિચિત સ્ટુડન્ટ પણ છે જેમની સાથે મને કામ કરવાની તક મળી છે. એવા અમારા 2 મિત્રો ખૂબ મારી જોડે કામ કર્યું છે. બ્રહ્મ સમાજ અમદાવાદના પ્રમુખ શ્રી યજ્ઞેશભાઈ, અજયભાઈ, એમની પાસેથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું છે. પણ હું હંમેશા કહું છું, અત્યાર સુધી સ્ટુડન્ટ પણ અંગ્રેજીમાં બોલ્યા, હું નથી બોલતો. ગમે છે તમને? ના ગમે તો કંઈ વાંધો નહીં, પણ હું હંમેશા એવું કહું છું સાહેબ લેંગ્વેજની બાબતમાં કે ગુજરાતી મારી માં છે, ગુજરાતી મારી માં છે, મારી માતૃભાષા છે. સંસ્કૃત મારી દાદી છે, સંસ્કૃત મારી દાદી છે સાહેબ ભારત વર્ષની. હિન્દી મારી માસી છે, મારી માં ગુજરાતીની એ બહેન છે. અને અંગ્રેજી
એ બહારથી મારી પડોશમાં રહેવા આવેલી મારી પડોશણ છે, પણ એ વિશ્વ ભાષા છે, એનો સ્વીકાર કરવો પડે. સારા પડોશી બાજુમાં હોય તો આપણે છોકરાને ત્યાં રમવા મોકલીએ છીએ કે એના ઘેર વાંધો નહીં. એટલે અંગ્રેજી મારી બાજુમાં આવેલી પાડોશણ હોવા છતાં મને એના પ્રત્યે એટલા માટે માન છે કે મારી માતૃભાષા એ મને મારા મૂળ સાથે જોડે છે, મારા પરિવાર સાથે જોડે છે. મારી માતૃભાષા ગુજરાતી એ મને મારી દરેકને એની માતૃભાષા એના મૂળ સાથે જોડે છે. અને હું એવું કહેતા ગર્વ અનુભવું છું કે અંગ્રેજી એ વિશ્વ ભાષા છે અને તમને વિશ્વ સાથે જોડે છે. સાહેબ, તમે બિઝનેસમાં જાઓ, તમે વિદેશ પ્રવાસમાં જાઓ, તમે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જાઓ, અરે તમે ફરવા માટે ગુજરાત છોડીને બહાર સાઉથના કે પૂર્વોત્તર રાજ્યમાં જાઓ ને, ત્યારે માના આશીર્વાદ તમારી ઉપર હોય, પણ તમારે અંગ્રેજી બોલો ને અને અંગ્રેજી સમજો ને તો તમને મુશ્કેલીઓ નહીં આવે, કંઈક એનો ઉકેલ મળી શકે છે. એટલે ભાઈ જતીન એ એના જીવનમાં 2001થી શરૂ કરી અને અત્યાર સુધીમાં ઘણા બધા યુવાનોને વિશ્વ સાથે જોડવાનું કામ કર્યું છે, એવું કહું તો ખોટું નથી. લાઈફ કોચ એ ભારતની સંસ્કૃતિનું મૂળ છે. સાહેબ, ભારત વર્ષની સંસ્કૃતિમાં યુગો પહેલા, આપણે તો અત્યારે કળયુગમાં જીવીએ છીએ, યુગો પહેલા લાઈફ કોચ જન્મ્યા છે. સાહેબ, એણે ભગવદ્ ગીતા આપી, યુદ્ધના મેદાનમાં આપી. સાહેબ, કુરુક્ષેત્રના જીવન કેમ જીવવું એણે ભગવદ્ ગીતાના માધ્યમથી આ દુનિયાને શીખવ્યું. સાહેબ, હું એવું માનું છું કે પહેલો લાઈફ કોચ છે જીવનમાં આ જગત માટે. એની પહેલા આચરણ કરીને જીવન કેમ જીવવું એ ભગવાન રામચંદ્રએ શીખવ્યું છે. સાહેબ, આપણને સૌને શીખવ્યું. કોઈને કદાચ મારા આ વક્તવ્ય સામે વાંધો હોઈ શકે કે આ સિવાયના પણ છે, હોઈ શકે, પણ જગતના બ્રહ્મભટ્ટ સાહેબ, મારું આ થિંકિંગ છે, જગતના જેટલા સંપ્રદાયો છે, જેટલા કહેવાતા ધર્મો છે, એના સ્થાપકો છે ને એ એશિયામાં જન્મ્યા. સાહેબ, ઇન્ક્વાયરી કરવી હોય તો કરી જોજો, એશિયા બહાર નહીં, બધાનો જન્મ એશિયામાં થયો છે, પછી વિશ્વમાં ગયો છે. અને એટલે એશિયાના ભૂખંડનો ભાગ મારી માતૃભૂમિ ભારત માતામાં વિવિધતા છે, ભાષાઓની વિવિધતા છે, પણ એ વિવિધતાએ આ રાષ્ટ્રની સાથે જોડવાનું કામ કર્યું છે અને એણે જ્યાં જ્યાં સારું મળ્યું ને એનો સ્વીકાર કર્યો છે. સંસ્કૃતથી શરૂ કરેલી આપણી ભાષાની યાત્રા જેટલા આ રાષ્ટ્ર ઉપર આવી ગયા, રાષ્ટ્ર ઉપર રાજ્ય કરી ગયા, ઉદ્યોગ કરી ગયા, દરેક પોતાની ભાષા મૂકીને ગયા છે અને એમાંથી જે સારું હોય એ આ ભારત વર્ષના લોકોએ પણ સ્વીકાર્યું છે. અને એટલે વિશ્વ ભાષા અંગ્રેજીને પણ આપણે સ્વીકારી છે અને એ જરૂરી છે, કારણ કે આપણે વિશ્વની સાથે જોડાવું જોઈએ. કેટલાય લોકો લાઈફ કોચ તરીકે આ જગતને કંઈક ને કંઈક આપીને ગયા છે. સાહેબ, હું મારા જીવનમાં સૌથી પહેલો મેં કહ્યું એમ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને મારો લાઈફ કોચ માનું છું. આધુનિક યુગમાં જેની અંગ્રેજીમાં ખૂબ નામના છે એવા કેટલાક જે લાઈફ કોચ સારા લેખકો, હું વિદ્યાર્થીઓને પણ કહું છું
ડેલ કાર્નેગી નામનો એક લેખક થઈ ગયો સાહેબ, અંગ્રેજ લેખક ડેલ કાર્નેગી. ગરીબાઈમાં મોટો થયો. સવારે 3 વાગે ઉઠી અને ગાયો દોવા જવું પડતું હતું સાહેબ એને, અને પછી પોતાના વ્યવસાયમાં જઈ શકતો હતો. ગરીબ પરિસ્થિતિમાં મોટો થયેલો આ ડેલ કાર્નેગી આજે વિશ્વના જે ગણ્યા ગાંઠ્યા લાઈફ કોચ ગણાય છે, ગણ્યા ગાંઠા જે સારા લેખકો ગણાય છે ને એમાંનો એક છે. અને એનું એક પુસ્તકો ઘણા છે એને લખ્યા છે, પણ જીવન જીવવાની કળા મળે તો વાંચો સાહેબ. લાઈફ કોચે જિંદગીમાં આ શીખવ્યું છે આપણને, જિંદગી કેમ જીવવી જોઈએ. ઘણી વખત આપણું કોઈક અપમાન કરી જાય ને, ડેલ કાર્નેગીનું એક બહુ સારું વાક્ય હતું કે આખા દિવસ દરમિયાન તમને જેટલા ખરાબ અનુભવો થાય એ પણ એક નોટમાં લખજો. તમને જેટલા ખરાબ અનુભવ થાય એક નોટમાં લખજો, અને જેટલા સારા અનુભવો થયા, તમને સારું લાગ્યું હોય એ પણ લખજો. લખ્યા પછી રાત્રે સૂતા પહેલા આ વાંચજો. જેટલા ખરાબ અનુભવો થયા હોય ને એને એ રાતનું સપનું સમજીને છોડી દેજો સાહેબ. કોઈએ મારું અપમાન કર્યું, કોઈએ મને આ કહ્યું, કોઈએ મને આ કહ્યું, બધું ભૂલી જજો સાહેબ. જેટલું સારું લાગ્યું હતું ને એટલું સવારે યાદ રાખીને નવી જિંદગી શરૂ કરજો. તમને ઘણું બધું મળશે એમાંથી. પેલા એ અપમાન કર્યું, પેલા એ ખરાબ કર્યું, આ તે તમારા મનને ગમ્યું ના ગમ્યું, રાત્રે છેલ્લે વાંચીને એને ભૂલી જજો. સ્વપ્નું હતું માની લેજો, સવારે ઉઠીને સારું છે એને સ્વીકારી લેજો. જિંદગીમાં ક્યારેય સાહેબ પછતાવું નહીં પડે. મને ખબર છે દાદા ભગવાનનું એક વાક્ય છે સાહેબ, હું તમામ સંપ્રદાયો પાસેથી જે સારું છે ને એ સ્વીકારું છું. હું ક્યારેય કોઈ માણસ પૂરેપૂરો ખરાબ હોતો જ નથી. એનામાં કંઈક તો સારું દરેકમાં હોય જ છે. આપણે માત્ર સારું ગ્રહણ કરવાનું છે જિંદગીમાં આગળ વધવા માટે, અને તો ક્યારેય પછતાવું નહીં પડે. દુનિયાના લોકો પાસેથી બધાને આપણે રૂબરૂ મળી શકતા નથી, પણ એની આભા એની પાસેથી કંઈક છે. ક્યાંક જ્ઞાનના માર્ગેથી આપણી પાસે આવી શકે છે. જતીન રાવલ જેવા લાઈફ કોચ તમને કંઈક નવું આપી શકે છે સાહેબ. એ તમે સ્વીકારો અને એ પગલે આગળ વધો. અને હંમેશા સાહેબે કહ્યું એમ, શિક્ષક ગુરુને ત્યારે જ આનંદ થાય કે એનો વિદ્યાર્થી એના કરતા આગળ જાય, અને બંનેને સંતોષ આપે છે. પણ તમે ગમે એવા લેંગ્વેજના માસ્ટર હો, ખૂબ પ્રભાવી હો, ખૂબ સારું બોલી શકતા હોય, ભાષા બે રીતે આવે છે. એક મગજથી બોલાય છે, બુદ્ધિથી બોલાય છે. અને બુદ્ધિથી બોલાય ને એની અસર થોડો ટાઈમ રહે સાહેબ, માત્ર તાલીઓ પડે. અને એક હૃદયથી બોલાય, લાગણી હૃદયના, અને એની અસર છે ને એ જિંદગી ભર રહે સાહેબ. ભગવાન કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં પણ જ્યારે કીધું હશે ત્યારે ઘણા લાગ્યું હશે આ યુદ્ધ કરાવવા આયા, કંઈકને નખુદ વાળી દીધું, કંઈકનો નિર્વંશ કાઢી નાખ્યો. એનો આશય ક્યારેય એવો નહોતો. એનો આશય લડાવી મારવાનો હતો જ નહીં, સમજી શકીએ તો. અને એટલે આજે ભગવદ્ ગીતા એ સ્વીકાર્ય છે, સૌને સ્વીકાર્ય છે. તમારી જોડે જે સારું છે ને એને વેચતા રહો ને. વેચવાની જરૂર નથી. જતીને ધાર્યું હોત તો આચાર્ય બનીને વેચી શકાતો હતો, પણ વેચતા રહેવું ને એનો જે આનંદ છે ને એ વેચાવા
માં કાંઈ નથી. વહેંચતા રહીએ, ખરાબ છે એને છોડતા લઈએ. તમે બીજાનામાં શું સારું છે, હું પણ એમાં આવી ગયો. મારે પણ આ શીખવું પડે કે કોઈનામાં શું સારું છે એ શોધી અને એની વાતમાં રસ લઈ અને એને હું પ્રોત્સાહિત કરું તો હું માનું છું 2 મહિનામાં મારા જેટલા મિત્રો હું બનાવી શકીશ, એટલા મિત્રો મારામાં શું છે એ હું દુનિયાને બતાવવા નીકળીશ ને તો 2 વર્ષમાં પણ નહીં મેળવી શકું. હું 2 વર્ષ સુધી મથું ને તોય મને એવા મિત્રો ના મળે જે બીજાનામાં શું સારું છે ને એની હું કદર કરું તો મને મળે. અને એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે હું નથી આકાશ, હું નથી આકાશ કે મને અઢળક તારા મળે. હું નથી આકાશ કે મને અઢળક તારા મળે, પણ મને જે મળે ને અહીંયા એ બધાયમાં મને મારા મળે. આ સિદ્ધાંતથી આપણે આગળ વધતા રહીશું ને તો તમે જગત છોડી દેશો, હું જગત છોડી દઈશ, જગત આપણને નહીં છોડે. આપણે નથી કૃષ્ણને છોડ્યા, આજે નથી દેલ કાર્ગીને છોડ્યા, આપણે નથી રામને છોડ્યા. એટલા માટે આપણે બધાને આપણા માન્યા છે. જેનામાં જે ખરાબ હશે, મારામાં પણ હોય, તમારામાં પણ હોય, આનામાં હોય, દરેકમાં ત્રુટીઓ હોય છે. ત્રુટીઓ ભેગી કરીએ ને રોજ હવાર પડે ને હાજે જેટલા મળે સાહેબ પુસ્તકમાં લખતા જજો કે આનામાં આ ત્રુટી મળી, આનામાં આ ત્રુટી મળી, અને પછી જોજો તમારામાં તો આ બધી છે, જેટલી હતી ને બધી આપણામાં છે, પણ આપણને કોઈએ બતાવ્યું નહીં ને આપણે કોઈની જોઈ નહીં. સારી વસ્તુ એ હતી કે રોજ ડેલ કાર્નેગીએ કહ્યું હતું એમ કે તમને જેટલા સારા અનુભવ થાય ને એ લખજો, પેલા ફાડી નાખજો સાહેબ, અને એ વાંચો મહિને, પછી જોજો કે આપણા આમાંથી કેટલું ખૂટે છે. અને આપણે એ બનવાનો પ્રયત્ન કરતા રહીશું ને તો જગતમાં મેં કહ્યું એમ જગત છોડ્યા પછી પણ તમને જગત યાદ કરશે. ડેલ કાર્નેગી એ આજે એક જ ઉદાહરણ લઈશ, ઘણા બધા છે પણ મને સમય પણ મારે પાબંદીને સ્વીકારવી પડશે. સાહેબ ગાયો દોવા 5 વાગે ઉઠનારો, 3 વાગે જનારો છોકરો ગરીબાઈમાં, પણ એનું સ્વપ્ન હતું કે હું વિશ્વના ફલક ઉપર મારું નામ એક સારી વ્યક્તિ તરીકે લેવાવું જોઈએ. એના સમયમાં એન્ડુ કાર્નેગી નામનો એક બહુ મોટો ઉદ્યોગપતિ હતો. એન્ડુ કાર્નેગી, એનો સ્પેલિંગ, એનો ઉચ્ચાર કાર્નેગી થતો હતો પણ એનો સ્પેલિંગ જુદો થતો હતો, ENGEY થતો હતો. આને એમ થયું કે મારે કોકના માર્ગે હું કામ જવું પડે, અને એણે એનું નામ સરનેમ ઉચ્ચાર એ જ રાખ્યો, કાર્નેગી જ રાખ્યું, પણ શબ્દો બદલી નાખ્યા. એણે ENGEY કરી નાખ્યું કાર્નેગી. લોકોને સરળ આવે એમ, લખવામાં સરળ સમજ છે. બાકી હતા 2 કાર્નેગી, એક ઉદ્યોગપતિ હતો એના જમાનામાં, પણ એ એન્ડુ કાર્નેગી ઉદ્યોગપતિને આજે દુનિયા યાદ કરે છે ડેલ કાર્નેગીના હિસાબે. એની કમ્પેરિઝન એની સાથે થવા માંડી, પેલાની આની સાથે નહીં. એટલા માટે કે એણે દુનિયાને જીવન કેમ જીવવું એ શીખવાડ્યું, સારા માનવી કેમ બનવું એ શીખવાડ્યું. એણે તો એટલા સુધી કીધું છે, જતીનભાઈ કદાચ કોઈ વાંચ્યું, મારી જોડે તો છે પુસ્તકો. મને સાહેબ હું 7મા ધોરણમાં ભણતો હતો મારા ગામમાં દોદરમાં, અને દોદર પ્રાથમિક શાળાની લાઇબ્રેરીનું એક પણ પુસ્તક તમે કાઢો તો મેં ના વાંચ્યું એવું બને નહીં. આટલો મને શોખ હતો. ગામમાં લાઈટ નહીં એટલે હું પેલી કેરોસીનની ફાનસ આવતી ગામડામાં, એ બેસીને રાત્રે 12 વાગ્યા સુધી પણ પુસ્તકો વાંચી લઉં. એવું એક પણ પુસ્તક નહોતું. પછી એ ઇતિહાસનું હોય, એ સાયન્સનું હોય, એ ધર્મનું હોય, કે કોઈ પણ પ્રકારના બારવટિયાની વાતો હોય સાહેબ,
એવું એક પણ પુસ્તક નહોતું જે મેં ના વાંચ્યું હોય. ત્યારે મારો જે વાંચનનો શોખ હતો એ ધીરે ધીરે મને સાહિત્ય પરિષદ સુધી લઈ ગયો. પણ બધાની અંદર મને એવું લાગ્યા કરતું હતું બધાને વાંચ્યા પછી કે તમારા જીવનની સફળતા શેમાં છે? એકમાં છે, તમે કોઈકને કામમાં આવ્યા, તમે કોઈને મદદરૂપ થયા, કોઈકની ભૂલો હોદવા કરતા કોઈકના ગુણો શોધ્યા. અને આ જો કર્યા કરીશું ને તો તમે સફળતા મળશે જ. તમને અસંતોષ નહીં થાય. મારે જતીન સાથે ઘણી વખત વાત થાય, ઘરનું છે એટલે હું કહી શકું એને. મને કે જીજાજી આને આવું કર્યું, અને આમ કર્યું. ત્યારે હું એને કહું કે એણે એવું એટલા માટે કર્યું કે એટલે જ પડી રહેવાનો છે, એને આથી આગળ આવવું નથી. તું શું કામ ચિંતા કરસ? તારે અને ભૂલી જવું જોઈએ. તારે શું કરવું છે, આપણે ક્યાં જવું છે એની ચિંતા મારે ને ભાઈ. એમણે તો કરી લીધું. અને એક ઉંડાળામાં જ આપણે કહીએ છીએ કૂવામાંના ડેટકા એ સમુદ્રમાં જીવી ના શકે સાહેબ. કૂવાના ડેટકાને સમુદ્રમાં નાખો તો જીવી ના શકે. અને આપણે કૂવાના ડેટકા બનવું નથી. આ સિદ્ધાંત સાથે જિંદગીમાં આગળ વધો સાહેબ, તો જિંદગી જીવવા જેવી છે. નિરાશા તો છે જ નહીં સાહેબ. એ તો આપણી પર હાવી થઈ ગઈ છે ખોટી રીતે. આપણે કરી લીધી છે. કોઈ હોદ્દો હોય જતો રહે તો જવાનો જ હતો ગમે ત્યારે. આપણું આયુષ્ય નક્કી છે અને આપણે જતું રહેવાનું છે, તો હોદ્દા બધા જતા રહેવાના છે. એની પાછળ પડવાની જરૂર નથી. જિંદગીમાં છોકરાઓને પણ હું કહું છું, વિશ્વ સાથે કદમ મિલાવવા માટે અંગ્રેજી જરૂર છે. બ્રહ્મભટ્ટ સાહેબ અહીંયા બેઠા છે, ભારતીય સંસ્કૃતિના ચાહક છે. હું તમને બધાને એક વાત જરૂર કહીશ સાહેબ કે આજે વસ્તી ગણતરી જ્યારે ચાલી રહી છે ને ત્યારે એમાં લેંગ્વેજનું કોલમ આવશે. તમે કઈ કઈ ભાષા જાણો છો? આપણે પહેલા લખીશું ઘણી વખત, સારું લાગે કે અંગ્રેજી બોલવાનું થાય, સમજવાનું થાય, ભેગે ભેગે થાય. પણ છતાંય વટથી લખીએ છીએ કે અંગ્રેજી જાણું છું, ગુજરાતી જાણું છું, હિન્દી જાણું છું. હું તમને બધાને કહું છું કે લખજો અંદર કે સંસ્કૃત જાણું છું. હું સંસ્કૃત જાણું છું. તમે એમ કહો છો કે નથી જાણતો તો આ વાત ખોટી છે. તમે બધાય સંસ્કૃત જાણો છો, સંસ્કૃતને સમજો છો. હા, સંસ્કૃત આપણી બોલચાલમાં નથી રોજ, અને એટલે લુપ્ત થતી જતી આપણી દાદીને જો જીવંત રાખવી હોય ને તો લેંગ્વેજના કોલમમાં જરૂર લખજો કે હું સંસ્કૃત જાણું છું. કેમ? મને સંસ્કૃત આવડે છે. ભગવદ્ ગીતા આપણે બધા શ્લોકો નથી બોલતા? શું છે સાહેબ? સંસ્કૃત જ છે ને મૂળ તો. આપણે વેદની ઋચાઓ, આપણા ગોરભા જ્યારે લગ્ન વિધિ કરાવે કે કથા વાર્તા કરાવે ત્યારે સંસ્કૃતના શ્લોકો બોલતા હોય છે, ને આપણે છતાં એક એમ કરીએ છીએ. શું આપણને સંસ્કૃત નથી આવડતું? આવડે છે. આપણે સ્વીકારતા નથી સાહેબ. એટલે સ્વીકાર બધાની સાથે, દાદીથી માંડી પડોસણ સુધીનો બધાનો સ્વીકાર કરો. જે સારું છે એ સ્વીકારવું પડે. પણ દાદીનું નામ શેષ થઈ જશે તો કશું કામનું નથી. સંસ્કૃતિને જીવંત રાખવી એ બહુ જરૂરી છે. મગજમાં કોઈકને નુકસાન કરવાના વિચાર આવે, હૃદયમાં નહીં આવે સાહેબ. એટલે હૃદયની ભાષાને અનુસરજો. આપણે કોઈનું ખરાબ કરવા જવું નથી. આપણે સારું શીખવું છે, સારું સ્વીકારવું છે. માણસના મૃત્યુ સાહેબ બે રીતે જ થાય આ જગતમાં. બે રીતે જ માણસને મરણ પામેલું જાહેર કરે છે. કાં તો એ બ્રેન ડેડ થાય, કાં તો એ હાર્ટ ફેલ થઈ જાય, કાં તો એનું હૃદય બંધ થઈ જાય, કાં તો એનું મગજ બંધ થઈ જાય. કાં બ્રેન ડેડ કહેવાય, કાં હાર્ટ ફેલ કહેવાય. આ બે વસ્તુ જતી રહે ને તો જ માણસ મરણ પામેલો કહેવાય. ત્યાં જ નથી કહેવાતો. કહેવાતો હોય તો કયો? હે? ક્યારે ડોક્ટર એવું નહીં કે આ બે વસ્તુ નહીં હોય ત્યારે એને મૃત્યુ પામેલો જાહેર કરે છે. એટલે મોટે ભાગે બહેનો છે ને એ લાકડીશીલ વધારે હોય.
એ આ હાર્ટ એટેકથી મળે. પુરુષ છે ને એ બુદ્ધિવાળો વધારે પડતો અભિમાની હોય, એ બ્રેન ડેડ જાહેર વહેલો થાય. અંદર પડેલો અભિમાન છે ને એ તમને સારી રીતે જીવવા દેતો નથી. અને એટલે ડેલ કાર્નેગીનું બીજું પણ એક સારું પુસ્તક છે કે પતિ પત્નીએ કેમ રહેવું જોઈએ ઘરમાં. અભિમાન છોડી દેજો સાહેબ. એ ઘરમાં આવી તમારી નોકરાણી નથી, જીવન સંગીની છે. અને તમે બે જો સારા હશો ને તો આ સંતાનો વિશ્વને તમે ખૂબ સારા નાગરિકો આપી શકશો. અને એ નાગરિકોને ભાઈ જતીન જેવા કોચ મળશે, લાઈફ કોચ, તો એની જિંદગીમાં ખૂબ એ સારી પ્રગતિ કરશે. આ બાજુથી ઈશારા થાય છે, જતીનભાઈને પણ ઉતાવળ છે. હું મારી વાણીને વિરામ આપું છું. પણ આપ સૌએ મને બોલાવ્યો, મને સહન કર્યો, એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ, ધન્યવાદ.